નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરશું કે આપના દ્વારા આપના સસ્પેન્ડ કે ડિલીટ થયેલા શેર અંગે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપીશું। આ તમામ પ્રશ્નો વિશે તમે અગાઉ જે આપણે વિડીયો પોસ્ટ કર્યો હતો તેની કોમેન્ટમાં તમે નામ અને વિગત જણાવેલી હતી, તેના વિશે અમે શક્ય હોય ત્યાં સુધી માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરેલ છે। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કે આજના વિડીયોનો શું મુદ્દો છે। તો 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવવામાં આવેલ હતો, જેમાં 3 સસ્પેન્ડ થયેલ સ્ટોકનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે, તેના વિશે માહિતી આપવામાં આવી હતી। તો તે વિડીયો તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। અને તેમાં એ પણ કહ્યું હતું કે કોઈ મિત્રોને સસ્પેન્ડ કે ડિલીટ થયેલ સ્ટોક અંગે કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો, અમે તેના વિશે આધિકારિક માહિતી શોધવાનો પ્રયાસ કરીશું। અનેક મિત્રોની કોમેન્ટ આવી હતી, તે તમામ સ્ટોક વિશે અમે શક્ય છે ત્યાં સુધી માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરેલ છે। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। સૌપ્રથમ સ્ટોક છે વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને જલ્દીથી આપણા 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ વિડીયોકોનની। તો આ સ્ટોક અનેક લોકો પાસે પડેલો છે। તો વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની 12 ગ્રુપ કંપનીઓને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLT દ્વારા જૂન 2021માં થયેલ ઇન્સોલ્વન્સી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ ઘટના હતી અને વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ અને તેની 12 ગ્રુપ કંપનીઓ પર કુલ 64,838 કરોડના દેવાનો બોજ હતો, જેમાં ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓના 59,451 કરોડ અને ઓપરેશનલ ક્રેડિટર્સના 1,178 કરોડનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ ઇન્સોલ્વન્સીની શરૂઆતની એટલે કે નાદારીની। તો વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝને 2018માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા NCLTમાં અને બેંક કરપ્સી કોડ હેઠળ લઈ જવામાં આવી હતી, કારણ કે તે લોનની ચૂકવણીમાં નિષ્ફળ ગઈ હતી અને ઓગસ્ટ 2019માં NCLTએ વિડીયોકોનની 13 ગ્રુપ કંપનીઓને ઇન્સોલ્વન્સી પ્રક્રિયાને એકીકૃત કરવાનો આદેશ આપ્યો હતો, જેથી એક સંયુક્ત રિઝોલ્યુશન પ્લાન રજૂ કરી શકાય। તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ વિડીયો ખાસ સંપૂર્ણ જોજો, આપને અનેક જાણવાલાયક માહિતી મળશે। હવે આગળ વાત કરીએ વિડીયોકોનની। તો જૂન 2021ના રોજ NCLT મુંબઈ બેન્ચે વેદાંતા ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની ટ્વિનસ્ટાર ટેકનોલોજીસ લિમિટેડ દ્વારા રજૂ કરેલા 2,962 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી। આ પ્લાનને કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા 95%ના મત સાથે 11 ડિસેમ્બર 2020ના રોજ પહેલાંથી જ મંજૂરી આપવામાં આવી હતી। ટ્વિનસ્ટાર ટેકનોલોજીસે 2,962 કરોડની ચૂકવણીનો પ્લાન રજૂ કર્યો, જેમાં 262 કરોડ રોકડમાં, 200 કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ તરીકે 25 મહિનામાં અને બાકીની રકમ 625 કરોડના 4 હપ્તા ત્રીજા વર્ષથી છઠ્ઠા વર્ષ સુધી ચૂકવવાની અને NCD પર 6.65%નો નજીવો વ્યાજદર નક્કી કરાયો હતો। હવે શેરનું ડીલિસ્ટિંગ થયું, તો આ પ્લાન હેઠળ વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ અને વેલ્યુ ઇન્ડસ્ટ્રીઝના શેર BSE અને NSE પરથી ડિલિસ્ટ કરવાનું નક્કી થયું, જે 44 દિવસમાં પૂર્ણ થવાનું હતું। શેર હોલ્ડર્સને કોઈ ચૂકવણી ન મળી અને શેરનું ડીલિસ્ટિંગ થવાથી તમામ રોકાણકારોનું વેલ્યુ શૂન્ય થઈ ગઈ। હવે આગળ વાત કરીએ તો NCLTના 2021ના આદેશ બાદ રિઝોલ્યુશન પ્રક્રિયા ફરી શરૂ કરવાનું નક્કી થયું, પરંતુ એપ્રિલ 2025 સુધી આની પ્રગતિ અંગે સ્પષ્ટ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી। વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝના શેરનું ટ્રેડિંગ BSE અને NSE ઉપર હજુ પણ સસ્પેન્ડેડ છે, જે મુખ્યત્વે નોન કમ્પ્લાયન્સ અને ચાલી રહેલા ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના કારણે છે। તો શેર હોલ્ડર્સ માટે રોકાણનું મૂલ્ય શૂન્ય થવાની સંભાવના છે, કારણ કે ડીલિસ્ટિંગ અને લિક્વિડેશનની વેલ્યુ સ્થિતિ બદલાઈ નથી, એટલે કે હાલમાં તો આ શેરમાં કોઈ એવી આશા દેખાતી નથી કે ફરીથી લિસ્ટિંગ થાય। હાલમાં તો સંપૂર્ણ આ શેર ઝીરો થઈ ગયેલ છે। તો આ વાત કરીએ આપણે વિડીયોકોનની। હવે બીજી વાત કરશું કે જે મિત્રોની કોમેન્ટ હતી JP ઇન્ફ્રાટેક વિશે। તો JP ઇન્ફ્રાટેકના સ્ટોકમાં ટ્રેડિંગ બંધ હોવાનું મુખ્ય કારણ એ છે કે કંપની ઇન્સોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ એટલે કે IBC હેઠળ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે। 2017માં NCLTએ કંપનીની ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં મોકલી હતી, કારણ કે તે ₹23,000 કરોડના દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ થઈ હતી। 2023માં NCLTએ મુંબઈ સ્થિત સુરક્ષા ગ્રુપની રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી, જેમાં કંપનીના હાલના ઇક્વિટી શેર્સને રદ કરી અને તેની વેલ્યુ શૂન્ય કરવાનો અને કંપનીના શેરને સ્ટોક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરવાનો સમાવેશ થાય છે। આ પ્લાનના અમલની તારીખથી એટલે કે 8 માર્ચ 2023થી NSE અને BSE પરથી JP ઇન્ફ્રાટેકના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું છે। બીજી વાત કરીએ આગળ, તો આ ઉપરાંત શેરધારકોને લિક્વિડેશન વેલ્યુને આધારે નજીવું વળતર આપવાની યોજના હતી, જે લગભગ ફક્ત 14 લાખ સામૂહિક રકમ છે, જે શેરધારકોને મોટી સંખ્યાને ધ્યાનમાં લેતા ખૂબ જ નહીવત છે, કારણ કે શેર્સનું ટ્રેડિંગ બંધ છે અને ભવિષ્યમાં ફરીથી શરૂ થવાની શક્યતા નથી, કારણ કે કંપની ડીલિસ્ટ થઈ ગઈ છે। JP ઇન્ફ્રાટેકના શેરધારકો માટે ₹14 લાખની સામૂહિક રકમ એ લિક્વિડેશન વેલ્યુને આધારે નક્કી કરવામાં આવી હતી, જે કંપનીના કુલ 542 મિલિયન એટલે કે 54 કરોડ ઇક્વિટી શેર્સની સામે ચૂકવવાની હતી।
આ રકમ શેરધારકોને ડિલિસ્ટિંગ પ્રક્રિયાના ભાગરૂપે એક્ઝિટ પ્રાઇસ તરીકે આપવાની યોજના હતી. હવે શેરદીઠ રકમ 14 લાખની સામૂહિક રકમ એટલે કે 54 કરોડ શેરમાં વેચતા હોવાથી શેરદીઠ લગભગ 0.026 પૈસા જેટલી નજીવી રકમ આવે છે. આ ગણતરીએ દર્શાવે છે કે શેરધારકોને ખૂબ જ ઓછું વળતર મળવાનું હતું. 14 લાખની આ રકમના વિતરણ માટે 21 જૂન 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી હતી, જેના આધારે શેરધારકોને એક્ઝિટ પ્રાઇસ ચૂકવવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. જોકે ચોક્કસ વિતરણ ક્યારે પૂર્ણ થયું તે અંગે હજી સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સુરક્ષા ગ્રુપ દ્વારા ડિલિસ્ટિંગ પ્રક્રિયા અને રિઝોલ્યુશન પ્લાનના અમલીકરણના ભાગરૂપે આ રકમની ચૂકવણીની પ્રક્રિયા 2024ના મધ્ય ભાગથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. હાલમાં તો આ શેરનું પણ વેલ્યુ 0 થઈ ગઈ છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારનું આમાં કાંઈ વળતર મળે એવી સંભાવના છે નહીં. હવે વાત કરીએ આગળ તો સિન્ટેક્સ પ્લાસ્ટિક અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, આ શેર પણ અનેક લોકોના પોર્ટફોલિયોમાં પડેલા છે. તમામ મિત્રોને ફરી એક વખત ખાસ વિનંતી કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ આ વિડીયો સંપૂર્ણ જોજો. તો ચાલો વાત કરીએ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને સિન્ટેક્સ પ્લાસ્ટિકની. તો આ બંને કંપનીના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે, કારણ કે બંધ થવાનું કારણ નાણાકીય સંકટ અને ઇન્સોલ્વન્સી પ્રક્રિયા સાથે સંબંધિત છે. સૌપ્રથમ શરૂઆત કરશું સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીથી. તો ટ્રેડિંગ સસ્પેન્શનનું કારણ છે કે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે એપ્રિલ 2021માં NCLTએ તેની સામે ઇન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરી હતી અને કંપની ઉપર લગભગ 7,500 કરોડનું દેણું થઈ ગયું હતું. વર્ષ માર્ચ 2022માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસેટ્સ કેર રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝ એટલે કે ACREના સંયુક્ત રિઝોલ્યુશન પ્લાનને કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને આ પ્લાનમાં તમામ મુદ્દાઓ મહત્ત્વના સામેલ હતા, જેવા કે કંપનીની હાલની શેર કેપિટલને શૂન્ય કરવી અને BSE અને NSE પરથી કંપનીના શેરને ડિલિસ્ટ કરવા. તેથી આ નિર્ણય કારણે જ BSE અને NSEએ 22 માર્ચ 2022થી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીના શેરોનું ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું છે. તો આની શેરધારકો ઉપર શું અસર થઈ? તો રિઝોલ્યુશન પ્લાન હેઠળ હાલના શેરધારકોના શેરનું મૂલ્ય શૂન્ય થઈ ગયું, એટલે કે તેમની સંપૂર્ણ રોકાણ નષ્ટ થઈ ગયું છે. આ પહેલાં પણ કેટલાક રોકાણકારોએ શેરની નીચી કિંમતના કારણે ખરીદી કરતા હતા, પરંતુ બ્રોકર્સ દ્વારા ચેતવણી આપી હતી કે આ શેરનું મૂલ્ય શૂન્ય થવાની સંભાવના છે, જે હાલ થઈ ગયું છે. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રી મુખ્યત્વે ટેક્સટાઇલ અને પ્લાસ્ટિક ઉત્પાદનના વ્યવસાયમાં હતી અને તેની આવક FY 2020માં 1689.15 કરોડ હતી. રિલાયન્સે આ સોદાને ભાગરૂપે કંપનીની અસ્કયામતો હસ્તગત કરી છે, પરંતુ શેરધારકોને કોઈ લાભ મળ્યો નથી. હવે વાત કરશું સિન્ટેક્સ પ્લાસ્ટિકની. તો તેના સસ્પેન્સનું કારણ, તો સિન્ટેક્સ પ્લાસ્ટિક ટેકનોલોજી લિમિટેડને પણ નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તે ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ હતી. મે 2023માં NCLTએ સિન્ટેક્સ પ્લાસ્ટિકને લિક્વિડેશન પ્રક્રિયાનો કરવાનો આદેશ આપ્યો, કારણ કે તેના કોઈ રિઝોલ્યુશન પ્લાન મળ્યો ન હતો. આના પરિણામે BSE અને NSEએ સિન્ટેક્સ પ્લાસ્ટિકના શેરનું ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું. ચોક્કસ તારીખની માહિતી માર્ચ 2023 પછીના રેકોર્ડ્સમાં ઉપલબ્ધ નથી, પરંતુ લિક્વિડેશનની જાહેરાત પછી ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. વાત કરીએ આગળ તો સિન્ટેક્સ પ્લાસ્ટિક એ કસ્ટમ મોલ્ડિંગ અને પ્રીફેબ પ્રોડક્ટના વ્યવસાયમાં હતી, જેમાં વોટર સ્ટોરેજ, ઇલેક્ટ્રિકલ સોલ્યુશન અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનો સમાવેશ થયો હતો. તેની સબસિડીઓ જેમ કે સિન્ટેક્સ BAPL લિમિટેડ અને સિન્ટેક્સ પ્રીફેબ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ વિવિધ સેક્ટર્સમાં કામ કરતી હતી, પરંતુ નબળી માંગ અને દેવાના બોજના કારણે તે ટકી શકી નહીં. વાત કરીએ કે આની શેરધારકો ઉપર શું અસર થઈ, તો લિક્વિડેશન પ્રક્રિયાના કારણે સિન્ટેક્સ પ્લાસ્ટિકના શેરધારકોને નોંધપાત્ર નુકસાન થયું અને લિક્વિડેશન પછી પણ શેરધારકોને કોઈ રિટર્ન મળવાની સંભાવના નથી, કારણ કે કંપનીની અસ્કયામતોને દેવું ચૂકવવા માટે વેચાઈ રહી છે. તો હવે શું શેરધારકો માટે કોઈ વિકલ્પ છે? તો સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીના શેરધારકો માટે રિઝોલ્યુશન પ્લાન હેઠળ શેરધારકોનું મૂલ્ય શૂન્ય થઈ ગયું છે, તેથી કોઈ રિટર્નની આશા નથી. શેરધારકો ટેક્સ રિટર્નમાં લોંગ ટર્મ કેપિટલ લોસનો દાવો કરી શકે છે. હવે સિન્ટેક્સ પ્લાસ્ટિકમાં પણ લિક્વિડેશનના કારણે શેરધારકોને રિટર્ન મળવાની સંભાવના નથી. ટેક્સ લોસનો દાવો એકમાત્ર વિકલ્પ હોઈ શકે. હવે વાત કરીએ છેલ્લી મુઝાલી આર્ટ્સની. તો મુઝાલી આર્ટ્સના લિમિટેડના શેરનું ટ્રેડિંગ ભારતીય સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડના નિયમોનું પાલન ન કરવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સેબી ભારતના શેર બજારનું નિયમન કરે છે અને કંપનીઓને તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. કંપનીએ સેબીના નિયમોનું પાલન નથી કર્યું, જેના કારણે તેને શેરનું ટ્રેડિંગ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. તેથી આ સસ્પેન્શનનો અર્થ છે કે કંપનીના શેરોનું ટ્રેડિંગ શેર બજારમાં અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. રોકાણકારોએ સસ્પેન્શન દરમિયાન કંપનીના શેર કે ખરીદી વેચી શકતા નથી. તો હવે મુઝાલી આર્ટ્સના શેરધારકોએ આ રોકાણકારોએ સમયાંતરે BSE પર કંપની દ્વારા જાહેર થતા સર્ક્યુલર ઉપર સતત નજર રાખવી અને ચેક કરતું રહેવું, જેથી સતત નવી માહિતીથી માહિતગાર રહી શકાય. હવે અનેક મિત્રોનો પ્રશ્ન હતો કે બ્રાઇડક્રોમ ગ્રુપના સ્ટોક વિશે પણ માહિતી આપજો. તો આપણે થોડા દિવસ પહેલાં જ બ્રાઇડક્રોમ ગ્રુપના સ્ટોક વિશે પણ તમામ વિગતવાર માહિતીનો વિડીયો બનાવેલ છે, જે વિડીયો આપણી YouTube ચેનલમાં નીચે જ આપેલો છે. આપ સ્ક્રોલ કરશો એટલે આપને જોઈ શકાશે. તો એ વિડીયોમાં આપણે આ સ્ટોક વિશે તમામ વિગતવાર માહિતી કવર કરેલી છે. તો આ મહત્ત્વની વાત કરીએ આપણે સસ્પેન્ડ કે ડિલિસ્ટ થયેલા સ્ટોક વિશે. ત્યારબાદ તમામ મિત્રોને ખાસ વિનંતી
કે આપણી ચેનલના 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં થોડા જ સબસ્ક્રાઈબર ઘટે છે. તો જો આપણે વિડીયો સંપૂર્ણ જોયો હોય ને માહિતી સારી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી જલ્દીથી આપણે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરી શકીએ. અને આ કોઈ ખાસ નોંધ કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવી જ મહત્ત્વની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.